भगवान ना असीम जय जयकार हो। दादा 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 भगवान ना असीम जय जयकार। दादा भगवान ना असीम जय जयकार हो। 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 अंधारों दूर करनार ते। अंधारों दूर करनार ते। हरि अल्लाह सीमा हरि अल्लाह सीमा। गुरु पूर्णिमा गुरु पूर्णिमा। आत्म सजवाळु प्रकाशे। आत्म सजवाळु प्रकाशे। अस्तित्वादि स्वात्मा अस्तित्वादि स्वात्मा। अंधारु दूर अंधारु दूर करनार ते हरि अल्लाह सीमा हरि अल्लाह सीमा। गुरु पूर्णिमा गुरु पूर्णिमा। अंधारों दूर अंधारों दूर करनार ते हरि अल्लाह सीमा हरि अल्लाह सीमा।
अंदर सूक्ष्म यंत्र विभागो अंदर सूक्ष्म यंत्र विभागो જોઈ શકે છે જ્ઞાન સ્વરૂપ જોઈ શકે છે જ્ઞાન સ્વરૂપ પ્રેય રૂપે તે જાણી રહેતા પ્રેય રૂપે તે જાણી રહેતા નિજ સ્થિરતા દીપ શુદ્ધ ચિદ્રૂપ નિજ સ્થિરતા દીપ શુદ્ધ ચિદ્રૂપ અંધારો દૂર કરનાર તે અંધારું દૂર કરનાર તે હરિયલ્લા સીમા હરિયલ્લા સીમા ગુરુ પૂર્ણિમા ગુરુ પૂર્ણિમા મન રૂપી જે ગાંઠો ફૂટે તે મન રૂપી જે ગાંઠો ફૂટે તે સ્પંદીકરણ જો અવિરામ સ્પંદીકરણ જો અવિરામ મન રૂપી જે ગાંઠો ફૂટે તે મન રૂપી જે ગાંઠો ફૂટે તે સ્પંદીકરણ જો અવિરામ સ્પંદીકરણ જો અવિરામ મન ફૂટે ત્યાં મૂંઝારો ને મન ફૂટે ત્યાં મૂંઝારો ને આખે રસ્તે ચક્કા જામ આખે રસ્તે ચક્કા જામ આ પદમાં આખું અંતસ્કરણનું વર્ણન છે. આપણું મન ગાંઠોનું બનેલું છે. મન બહારની ક્રિયા બધી મનને આધીન છે અને અંદરની ક્રિયા અંતસ્કરણને આધીન છે. તો અંદરનું સાયન્સ કઈ રીતે કામ કરે છે એનું આની અંદર વર્ણન છે. મન રૂપી જે ગાંઠો ફૂટે તે મન રૂપી જે ગાંઠો ફૂટે તે સ્પંદીકરણ જો અવિરામ સ્પંદીકરણ જો અવિરામ મન ફૂટે ત્યાં મૂંઝારો ને મન ફૂટે ત્યાં મૂંઝારો ને આખે રસ્તે ચક્કા જામ આખે રસ્તે ચક્કા જામ અંધારું દૂર અંધારું કરનાર દૂર હરિયલ્લા સીમા હરિયલ્લા સીમા ગુરુ પૂર્ણિમા ગુરુ પૂર્ણિમા बुद्धि रूपी अतत्वद्वंद्वो बुद्धि रूपी अतत्वद्वंद्वो लोल
लोलक टक टक सेंसिटिव, लोलक टक टक सेंसिटिव, बुद्धि रूपी अतत्वद्वंद्वो, बुद्धि रूपी अतत्वद्वंद्वो, लोलक टक टक सेंसिटिव, लोलक टक टक सेंसिटिव। બુદ્ધિનો સ્વભાવ દ્વંદ્વાત્મક છે. ઘડિયાળનું લોલક ચાલે ને એમ ટક 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 ચાલ્યા જ કરે, કોઈ પણ પ્રકારનું ડિસિઝન ન આવે. આ બધું અંતસ્કરણનું વર્ણન છે, એના ઉપર બહિષ્કરણ બધું ચાલે છે. બુદ્ધિ રૂપી અતત્વદ્વંદ્વો, बुद्धि रूपी अतत्वद्वंद्वो, લોલક ટક ટક સેન્સિટિવ, लोलक टक टक सेंसिटिव, ઇમોશનલપણું ઊભું થાશે, इमोशनलपणुं ઊભું થાશે, ખડબાંજો ભય ડિસ્ટ્રક્ટિવ, ગળબાંજો ભય ડિસ્ટ્રક્ટિવ, ઇમોશનલપણું ઊભું થાશે, ઇમોશનલપણું ઊભું થાશે, ખડબાંજો ભય ડિસ્ટ્રક્ટિવ, ગળબાંજો ભય ડિસ્ટ્રક્ટિવ, અંધારું દૂર કરનાર તે, અંધારું દૂર કરનાર તે, હરિયલ્લા સીમા, હરિયલ્લા સીમા, ગુરુ પૂર્ણિમા, ગુરુ પૂર્ણિમા. ચિત્ત ચગડોળે બેબાકડું પણ, ચિત્ત ચગડોળે બેબાકડું પણ, વિભ્રાંતિથી દિગમુઢ ખીણ, વિભ્રાંતિથી દિગમુઢ ખીણ, બ્રેક વગરની ગાડી દોડે, બ્રેક વગરની ગાડી દોડે, ક્યાં ભટકાશે ભ્રાંતિ લીન, ક્યાં ભટકાશે ભ્રાંતિ લીન, ગોલ્ડન જુબિલી, ગોલ્ડન જુબિલી, ઘોડા ગર્ભિતા, ગર્ભિતા, મૂળ શુદ્ધિમાં, મૂળ શુદ્ધિમાં, ગુરુ પૂર્ણિમા, ગુરુ પૂર્ણિમા. અહંકાર જો ઉછળે ત્યારે, અહંકાર જો ઉછળે ત્યારે, અક્કડપણું ને અજ્ઞોધર, અક્કડપણું ને અજ્ઞોધર, અહંકાર જો ઉછળે ત્યારે, અહંકાર જો ઉછળે ત્યારે, અક્કડપણું ને અજ્ઞોધર, અક્કડપણું ને અજ્ઞોધર, અંતસ્કરણના ચાર વિભાગે, અંતસ્કરણના ચાર વિભાગે, પડગે પડઘા મૂર્ત જગત, પડગે પડઘા મૂર્ત જગત. આખું જગત પડઘારૂપ છે. ઋષભદેવ દાદાના વખતમાં જે પડઘા પડ્યા હતા એ જ આપણા હજી મન ગુંબજમાં ઘૂમરાયા કરે છે. અંતસ્કરણના ચાર વિભાગે, અંતસ્કરણના ચાર
માગે પડગે પડઘા મૂર્ત જગત પડગે પડઘા મૂર્ત જગત આખી મશીનરી કાટ વગરની આખી મશીનરી કાટ વગરની અમૂર્ત જ્ઞાન જ દશા સૂચક અમૂર્ત જ્ઞાન જ દશા સૂચક આખી મશીનરી કાટ વગરની આખી મશીનરી કાટ વગરની અમૂર્ત જ્ઞાન જ દશા સૂચક અમૂર્ત જ્ઞાન જ દશા સૂચક સુદર્શનથી સહજ સમાધિ સુદર્શનથી સહજ સમાધિ નિજાત્મસ્થ સિદ્ધ ચક્રાર્ક નિજાત્મસ્થ સિદ્ધ ચક્રાર્ક અંધારું દૂર કરનાર તે અંધારું દૂર કરનાર તે હરિયલ્લા સીમા હરિયલ્લા સીમા ગુરુ પૂર્ણિમા મસ્ત અજવાળું પ્રકાશે આત્મસ્થ અજવાળું પ્રકાશે આત્મસ્થ અજવાળું પ્રકાશે આત્મસ્થ અજવાળું પ્રકાશે અસ્તિત્વાદી સ્વાત્મા અસ્તિત્વાદી સ્વાત્મા અંધારું દૂર કરનાર તે અંધારું દૂર કરનાર તે હરિયલ્લા સીમા હરિયલ્લા સીમા ગુરુ પૂર્ણિમા ગોલ્ડન જુબિલી ગોલ્ડન જુબિલી ગર્ભિતા શુદ્ધિમાં શુદ્ધિમાં પૂર્ણિમા ગુરુ પૂર્ણિમા જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ કવિરાજ રિયલ્લાસીમાં એ કયું લખ્યું તમે હરિ સમજણ ના પડી હરિ રિયલ અસીમ છે અરે હરિ, અલ્લાહ પણ રાયલસીમા તો આંધ્રનું છે સાહેબ હરિ રિયલ અને અલ્લાહ એ બધું આવી ગયું હિન્દુ મુસ્લિમ ભેદ હરિ રિયલ અલ્લાહ એ બધા અસીમ છે ખરું થઈ ગયું અદ્ભુત આવી ગયું 4 શબ્દોની એકમાં બહુ સરસ છે દિલીપ શું છે આંધ્રમાં હે કવિરાજ આવું ઊંધું કરી નાખ્યું એટલે મજાનું કર્યું સરસ બહુ સરસ રાધેશ્યામભાઈ આમાં ડિક્શનરી કઈ ખોરવા જવાની આમાં દ્રષ્ટિની જરૂર ત્યાં તો ગામડું છે કેટલું અંતરિયાળ છે અને ત્યાં આના કરતા તો હાલત એટલે ત્યાં જાય તો ખરી જ ને પણ વ્યવસ્થા જે તંત્ર છે ને આખું તે તરત જ એની બદલાવાનું વાર નહીં લાગે આ વસ્તુ છે એટલે આ સમજવું જોઈએ આટલું મોટું કોમ્પ્લેક્સ નથી દેવચંદભાઈ બધે કોઈ નથી પણ એ સહકાર આપે તો થાય પેલા કરે પણ સહકાર જોઈએ એનો એ તૈયાર હોવા જોઈએ ચાલો કવિરાજ તમે પ્રયોગ બહુ સારો કર્યો છે રિયલ રિયલ અલ્લાહ અસીમા અને અસીમા 4 શબ્દ રાધેશ્યામભાઈ આ તમે કંઈક શું લાગે મજા આવે આપણી તો અક્રમ ગ્લોસરી બહુ મજાની થાય એવી છે વિતરાગ ગ્લોસરી બનાવે છે જૈન આપણા સાંપ્રદાયિક દ્રષ્ટિથી પણ એ વિતરાગ દ્રષ્ટિથી થાય તો બહુ મજા આવે
વિતરાગ દ્રષ્ટિ તો બધાને સમાવનારી છે, એ થવાની જરૂર છે. વિતરાગ શબ્દો ટેકનિકલ છે બધા જ, તે સારી માનવ જાતને લાગુ પડે એવા છે. બોલો સાહેબ, આપને શું લાગે? હા, કલકત્તાના સુધાબેન આવી કે? સુધાબેન છે? પદ્મિની બેન? સુધાબેન કઈ બેઠી? સાર 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 સાર, કઈ નહીં, રવા દે. હે કનુ દાદાજી, આપને મારા કોટી કોટી અભેદભાવે ત્રિકાર નમસ્કાર નમસ્કાર નમસ્કાર. તારીખ 7 જુલાઈ 2009. પૂજ્ય દાદાજી, આજે મારો અજન્મા જન્મ દિવસ છે. લો, કલકત્તા વાળા સુધાબેન આમના સુધા જૈન પદ્મિનીબેન સાથે આવ્યા છે. તે ખાસ એમના વાલા મિત્ર સખી. પૂજ્ય દાદાજી, આજે મારો અજન્મા જન્મ દિવસ છે. હું આપને અત્યંત ભક્તિપૂર્વક ભાવપૂર્વક આપને પંચાંગથી નમસ્કાર કરું છું. આજના દિવસે મને 5 આજ્ઞામાં રહેવાની તથા નિરંતર જાગૃતિ રહે તેવી કૃપા કરશો અને જ્ઞાનમાં રહીને બધી ગાંઠો જાગૃતિપૂર્વક ઓગરે એવી શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. સાચા જૈન થઈ ગયા. ગાંઠો શબ્દ એ વાપરે છે, નહીં તો જૈનો તો ગ્રંથિઓ શબ્દો વાપરી નાખે. ગાંઠો ને ગ્રંથિઓ કંઈ આપણે ફેરફાર નથી કરી નાખ્યો, પણ એ સરસ ભાષા છે. જેવો કાળ દે ભાષા. આજના પડઘા આગળ ચાગલે આવ્યા છે, પણ આ 5મા આરાના બધા ખરા તો ખરા જ કે નહીં? તે ઋષભદેવ દાદાએ પહેલા બીજા ને ત્રીજા આરો પત્યો, ચોથો આરો ચાલુ ન થતો તારે પડઘા પાડ્યા હતા. તે ચોથા આરાના બધા ડાહ્યા આવ્યા હતા, બધા પુરુષો. એટલે એમના માટે કામ સીધું સરળ થઈ ગયેલું. પણ કહે છે કે આ ચોથો આરો પૂરો થતાં બધું ગાળપણ શરૂ થશે અને ચોથા આરામાં બધું બહુ અડચણો આવવાની છે. એકદમ આ ચોથો આરો એટલો સીધો સર્ટ નથી, કારણ કે હુંડાવ સર્પિણી કાર છે ને. આ શું કહ્યું? બોલો. હુંડાવ સર્પિણી એટલે હુંડક નામનો બિહામણો ભયંકર. અવસર્પિણી એટલે ઊંધે માટે સરકતો કેવો એવો કાર. એટલે ઊંધામાંથી એક સરકતા કારમાં આપણે ઊંધામાંથી આવી જન્મી અને છતાં પગથી ચાલીએ છીએ, એવી રીતે સમજીને જીવવાનું. શું કરીએ સાહેબ? શરૂઆતથી શીર્ષાસનના યોગ શીખીને આવેલા છે બધા. એમને કંઈ યોગ હવે શીખવાની, તો એ લોકો યોગ શીખવાડી દમ કાઢી નાખે છે. દાદા સાહેબ ભાઈ શીખવા લાગ્યા હતા તમે યોગ? નાકથી પાણી પીધું તું કવિરાજ? એ વાત જુદી છે, એ વાત જુદી છે. એના મતલબો જુદા હતા અને આપણું ઊંધું થઈ ગયા એટલે એમાં મતલબો જુદા. એટલે કાળ શબ્દ ચાલ્યો આવે, પણ શબ્દનો અર્થ કાળના પ્રમાણે પોતે કરી લે. એ તો બનવાનું જ છે. અમુક શબ્દો તો ઋષભદેવ ભગવાનથી ચાલે છે. બોલો સાહેબ. અને અમુક તો શાશ્વત શબ્દો છે. ટંકોત્કીર્ણ બહુ સુંદર શાશ્વત શબ્દ છે. ઉણોદરી શું કહ્યું? અને પેલું તપ કયું કે છે એક ધામનું? આંબેલ. આ બધું
ચાલુ આવ્યું હતું, પણ એ આ કાળમાં આ અવસરપણીમાં વધારે એનું વધારે મહત્વ રહેલું છે. બોલો, આવું છે બધું. એટલે આવા કાળમાં અત્યારે પાંચમા આરામાં શાસ્ત્રોના શબ્દો પાંચમા આરાની ભાષામાં થઈ જાય બધા. બધું એનો મર્મ તો એનો જ રહે, પણ શબ્દાર્થથી સમજવા જાય ત્યારે બધા સારા સારા ભેજાવાળા બધા સાક્ષરો, લેખકો, વિચારકો, બધા પંડિતો, શાસ્ત્રજ્ઞાનીઓ બધા જ કે આ તરપદી ભાષા છે અથવા તો કાઠિયાવાડી ભાષા છે, આ તો અહીંની ભાષા છે, આ છે, આવું બોલી નાખે ખરા. અખાની ભાષા કબીરની. હા, એવું બધું એ તો કેવું શું કરે તારે. અને ભાષાને શું વર્ગે ભૂર એવું કોણ બોલ્યું હતું? અખા ના, એ કોણ બોલ્યું હતું? અખાજી. પંડિતો બધા ફરી વળ્યા કે તમે ઊંધા અર્થો કરો છો. કબીર બોલ્યા હતા અખા, કબીર બોલ્યા હતા અખા, અખા અખા. એને કંઈક પેલું શબ્દનો એ કહ્યું એટલે આ તમે પેલું અજ હે ભોજા ભગત, હા આવું છે. રણમાં જીતે તે શું? રણ એટલે જીવન સંગ્રામ. જીવન સંગ્રામ એટલે બુદ્ધિ સાથેનો સંગ્રામ. બુદ્ધિ આપણી સાથે સંગ્રામમાં ઉતરી નથી, પણ આપણા જ પ્રકાશ આપણને મૂંઝવાનારો એવું એની જોડે સંગ્રામ. આપણે જ આપણી જોડે ઝઝુમવું પડે. એ રણમાં જીતે તે શૂર. એ તો સામાન્ય જીતાડીને જ જીતે ને, એવું શાહ સાહેબ કહે છે. જીતવું હોય જેને જીતનારે, જીતવા નીકળ્યા હોય એ બધાને જીતાડે તો જ જીતી શકે. બાકી આ વિશ્વમાં જીતાય એવું નથી. પણ એ તીર્થંકરોની દિલની ભાષા ક્યાં ગઈ? ક્યાં એવું છે. એટલે સુધાબેન તમને ખૂબ આશીર્વાદ આપીએ છીએ. જાઓ, ડાયા જૈન છો તમે. રશ્મિબેન અને ભરત ભટ્ટ, સ્વસ્તિક સોસાયટી. અલા ભરત, આપણો આ આપતપુત્રનો દરઅસલ યજમાન અને દાદા ભગવાનની હાજરીમાં બધા બધેથી અમદાવાદ, સુરત, મુંબઈ કે શું હોય બધેથી ખંભાત ત્યાં આપતપુત્રો આવે. વડોદરાના હોય, પણ શુક્રવારે નીકળીને શનિ આખો કાઢી અને રવિવારે અડધો કાઢીને પછી નીકળીને સોમવારે કામે લાગી જાય. આવી રીતે તૈયાર થયેલા બધા. પરંતુ એ આવે એટલે દાદાએ એમને એવી વ્યવસ્થા, એમને એવી રીતે કે એમને એ દાદાનું દર્શન કેવું હશે કે એમને જે જગ્યાને સ્થાન એમને માટે બતાવીને કહ્યું એટલે એમનામાં એટલે એવી રીતે તૈયાર થઈ ગયેલા. એટલે અત્યારે તો આમ એડજસ્ટ થઈ જાય છે, પણ સુવારી ગાદી મળે તો સ્વીકારે નહીં એવું બને નહીં. અને એનો અર્થ એવો નહીં કે કાંકરામાં જઈ સૂઈ જાય કંઈ, એવું એ નહીં. એવું છે. શું કહ્યું? એટલે તૈયાર થઈ ગયેલા. કેવો સોચો એટલે આ ભરત, એ ભરતના પપ્પા બહુ મજાના બ્રાહ્મણ છે,
તો બિચારા એટલા રુજુ સરળ હતા. તે દાદા ભગવાન 88 પછી એ રોજ દિવસમાં જાય ત્યાંથી છેલ્લા વર્ષોમાં એમના, અને રાવપુરામાં એ રહેતા હતા ત્યાંથી બસમાં ત્યાં ઉતરી અને ચાલી અને રાવપુરા રોડ ઉપર ચાલતા આવી અને મામાની પોર આવે ને તેમ કરે જય દાદા ભગવાન આમ કરી એમની પાછું આગળ જાય અને આવતા કે જય દાદા ભગવાન આગળ જાય. આવી રીતે કરતા. આપણે દાદાના પગલાં કે આ શું શું કેવું કરીએ આવા હતા એ. બોલો એ આ ભરત તે કોઈ અવસર એવો નથી જતો કે એમની મૂડી જે કંઈ બચાયેલી હોય બંને જણાની, બ્રહ્મદેવો બ્રહ્મ કુટુંબ છે બધું, તે 5નો આંકડો જ એને ગમે છે. તે 5 2 વચમાં ઉપર 2 બેડા અને પાછળ છેડો એક સાસાએ. તો એને તમારી આટલી ભાવનાથી તમને બધાને પૂછ્યા હતા તો આપતાપુત્રને ટ્રસ્ટમાં જ જવા દો. લો સાહેબ જાઓ. હવે તો ભરત આ આપતાપુત્ર ટ્રસ્ટમાં જશે તમારી મંજૂરી હોય તો. બસ તમારી મંજૂરી 2 જણની, હા, કે પછી એકલાની નહીં. અમારા દિનકરભાઈ સાહેબ આવ્યા, વડીલ દિનકરભાઈ સાહેબ ક્યાં પહેલા ત્યાં બેઠા. ભારતના બધી સરિતાઓના પાણી પી અને છેલ્લે દાદા ભગવાન ની ગંગા સરિતામાં સમાઈ ગયા રાધેશ્યામભાઈ, અને બહુ મજા કરી. આનંદ થઈ ગયો, આનંદ થઈ ગયો. એમને આ લખ્યું છે તે એમનું તો જરાક બહુ મોટું હોય એટલે વાંચવું જરા ભારે પડી જશે, પણ ઉતાવળે વાંચી જવું નહીં ફાવે બધાને. મહાનિબંધ છે. ઉત્તમ શાહ શું કહે છે? ના ના, શાહ સાહેબ શું કહે છે? ઉતાવળે બહુ મોટું છે, 5-4 પાના છે. એમ કરો, એમને અમારા હાથે લખેલું આ નીચે કાગળિયું મૂક્યું છે એટલું તો વાંચી જવું. આ પહેલું પાનું. દાદા ભગવાનના અસીમ જય જયકારો. ગુરુ પૂર્ણિમા પર્વે આશીષ યાચના. પ્રગટ પ્રત્યક્ષ જ્ઞાની પરમાત્મા દિવ્યાતિ દિવ્ય ભવ્યાતિ ભવ્ય પરમ પૂજ્ય દાદાશ્રી. આ વખતની ગુરુ પૂર્ણિમાનું મહાત્મ્ય મારે માટે વિશેષ છે, કારણ કે આ દિવ્ય પર્વ મને આપના દિવ્ય ચરણમાં મૂકનાર મહાત્મા વૈદ્ય રામમોહનભાઈ અને એમનો પરિવાર ઉજવે છે. તારીખ 24 જાન્યુઆરી 2004ના રોજ એમના માતુશ્રી પરમ પૂજ્ય ભીખીબાના આયુષ્યના 100મા વર્ષની ઉજવણી વખતે મેં આપને પ્રાર્થના કરેલી કે હે દિવ્ય દાદાશ્રી, આજે પરમ પૂજ્ય ભીખીબા 100 વર્ષ પૂરા કરે છે. એમને એમના પ્રથમ દર્શન વખતે કહેલું, બધા મહાત્માઓ ઓળખી લેજો, આ બીજા દાદા દાદા છે. બસ આટલું જ કહ્યું હતું. તો મને આપનું દિવ્ય સ્વરૂપ સારધાર ઓળખાય તેવી કૃપા કરો. તે વખતે આપે મને જે આશીર્વાદ આપેલા તેની ઝેરોક્સ કોપી આપના હસ્તાક્ષરમાં નીચે રજૂ કરું છું. સાચવી રાખી છે એમને. મહાવિદે તીર્થધામ સુરત 24 જાન્યુઆરી 2004. દિનકરભાઈ, આપને અમારા ખૂબ ખૂબ આશીર્વાદ છે કે દાદા ભગવાન સ્વરૂપી પરમાત્માના પ્રકાશ શુદ્ધાત્મા સ્વભાવથી વ્યવહાર તથા નિશ્ચય દ્રષ્ટિઓ સાથે પ્રકાશી સ્વયંની સ્વપર કલ્યાણ ભરી આત્મ સૌરભ પ્રસરાવો.
આપનું આત્યંતિક કલ્યાણ થાઓ. જય સચ્ચિદાનંદ. કરુણાજીના આશીર્વાદ. એમનો બહુ ભાવ હતો. અને આ દુનિયાના શરીર બધી ભારતની સરિતાઓના નીર જળ પાણી બધા પીધા છે. એમને કહેવાનો મતલબ બધા સંતો કેટલા ગુરુઓ બધાને મળ્યા છે. એટલે આ ક્ષેત્રમાં પણ એમને એટલી જ બધી ખોજ કરી છે જેટલી એમને એમની વકીલ તરીકેની વકીલ તરીકેની વકીલાત તો કરી હતી જ, પરંતુ પોલિટિશિયન તરીકે પોલિટિકલ ફિલ્ડમાં એમનું જીવન ગયું છે આખું. આ જોવા જેવું છે આજે. અને છેક દિલ્હી સુધી એમની સારી સુવાસ હતી. ઇન્દિરા ગાંધીના સમયમાં એ એમના દિલમાં એમનું બહુ સારું સ્થાન હતું. કોઈ વ્યક્તવ્ય તરીકે ના જાણે આ બધું, પરંતુ તે વખતના બધા જ જાણે. અને કોંગ્રેસના આજે જે કંઈ બધા છે બહુ સારી રીતે જાણે. ક્યાંક ગમે ત્યાં કંઈક કદાચ ભેટો થઈ જાય, નજર પડતાની સાથે પહેલાં જાય ને તરત જ એમને મળે. પણ આજે એ દરેક પોતાની જગ્યાએ છે એ રીતે મળે, પણ મળે ખરા, મળે. તો એ દિનકરભાઈનું આ બધું લાંબુ એમનો અનુભવ બધો લખેલો છે. એમને તો ઘણું બધું લખ્યું છે, અનુભવના કાગરો. મેં શાહ સાહેબને બધા હું આપતો જતો રહું છું. પણ હવે એમને સમય મળે અને જો એનું સરખી રીતે કાં તો સુધીરભાઈ ના આપે અને કરીને બધાને મૂકે તો એમનો ગુણાનુવાદ નહીં ગવાય, દિનકરભાઈનો અમારો નહીં ગવાય. પરંતુ દાદા ભગવાન આ જ્ઞાન, એનું વિજ્ઞાન અને આપણી 5 આજ્ઞાઓ ને 5 આજ્ઞાઓનો ધર્મ દરેકના મન વચન કાયાના સ્વરૂપે મહાત્માઓમાં જે કોઈને દિલથી ઈચ્છા હોય એમને પ્રકાશવા માટે બહુ સારું કામ કરે એવું છે. સાહેબને મેં આપ્યું હતું, ઉત્તમ શાહને. વાત તો બધી સરસ છે. જયંતિભાઈ સાહેબ એટલે આજે આ કાળમાં આપણે ગમે તેટલું કહીએ કવિરાજ, પરંતુ વાતાવરણ ને સંજોગોને એનામાં આપણે છીએ એમાં પડઘાની ગમે તેટલી વાતો કરો, એ આ આજ્ઞાધર્મથી રહેવું એ કંઈ આસાનીનો ખેલ નથી. રાધેશ્યામભાઈ, આસાનીનો ખેલ નથી. છતાં આજે વ્યવહારથી બહુ સરસ રીતે રહી શકાય છે, પરંતુ વ્યવહારથી આજ્ઞાધર્મ તો છે જ, તો વ્યવહાર જ રહેવાનો છે. વ્યવહાર કાળ ક્યારેય પણ આવો વ્યવહાર થયો નતો, થાય પણ નહીં, થશે પણ નહીં. એક હંમેશાનો વ્યવહાર રહ્યો છે ને હંમેશા રહેવાનો છે. હવે આપણે એ વ્યવહારમાં આપણને વ્યવહાર સ્વરૂપે અને વ્યવહારથી રહેતા આવડવું જોઈએ. એ મહાત્માનું લક્ષણ છે. રાધેશ્યામભાઈ શું કહે છે? મહાત્માનું લક્ષણ છે નહીં, પરંતુ ભારતીયતા, આર્ય સંસ્કારો સાથેનું બહુ સુંદર. પણ આ કાળમાં કઈથી લાવીએ આ બધું? તો આજે આવો અદ્ભુત અપૂર્વ આજ્ઞા ધર્મ કાળને અનુરૂપ બનેલો છે. કાળને અનુરૂપ કે જ્યારે ત્યાગ આટલી અનંત વસ્તુઓ અને આપણું મન વચન કાયારૂપી શરીર, એમાં ભલે જ્ઞાન પામ્યા હોય, દ્રષ્ટિ પામ્યા હોય, જેને જેમ જે રીતે લાગતું હોય તે રીતે, તો એને એ રીતે પણ આપણે વાત કરીએ તો પણ એ મન વાણીને કાયા અને એની અસંખ્યાત અવસ્થાઓ, સંખ્યાત નહીં,
પહેલા સંખ્યાતા અસંખ્યાતા અનંતા ભાવમાં મારાથી હે દાદા ભગવાન આપ પ્રતિ જાણે અજાણે મનથી કરવા કરાવવા અનુમોદના સ્વરૂપે, વાણીથી વાચાથી અંતરવાચા સ્વરૂપે હોય કે બાહ્ય વાચા સ્વરૂપે જે કંઈ પણ દોષો ભૂલો બ્લન્ડરો કરી કરાવી અનુમોદી હોય, કાયાએ કરીને અંતઃકરણની ખાસ કરીને અને એના કારણે બાહ્યકરણથી પણ આપની બધી જ રીતે કોઈ પણ રીતે જ્યારે પણ જાણે અજાણે જે કંઈ પણ ભૂલો ચૂકો બ્લન્ડરો બચપણે કરી કરાવી કે અનુમોદી હોય, જે બચપણામાં બચપણા પડે રહેતા નાવડ્યું ને બહુ થઈ પડેલો બુદ્ધિ પ્રકાશ શું જુઓ છો? શું થઈ પડવાનું છે? તો એમાં કંઈ આ જીવવા નહીં દે આ સંજોગો તમને? આ સંજોગો જીવવા દે એવા નથી. જેને પોતાની બોટમ લાઈનથી જેને વ્યવહારથી જીવવું છે આજ્ઞા ધર્મ સાથે, એને વ્યવસ્થિત શક્તિ કરતા છે એ આજ્ઞાનું અનુભવ પ્રમાણનું બળ, તે અનુભવી પુરુષની તાજી માજી અને હાજરી હોય તો એ બહુ એને મળી રહે છે. દાદા ભગવાન એમ સ્વરૂપ પટેલ સ્વરૂપે હતા ત્યાં સુધી બળ મળતું રહ્યું. આજે એ શક્તિ તો મળે પણ કોણ લઈ શકશે એ શક્તિ? શક્તિનો સ્ત્રોત પણ દાદા ભગવાન સાથે સાથે એમને પણ વ્યવહારમાં 4 અંશ બાકી હતા. એ 4 અંશ માટે એમના માટે પણ એમનો પરાક્રમ બધું જ બાકી હતું. પણ એ કેટલા બહુ ઊંચા સ્તરનું હતું, એક ક્ષપક અને એવા મોટા સ્તરોનું. હવે આપણે ક્યાં બચપણામાં બાળપણની વાતો કરવા લાગીએ? વિચાર તો કરો. અને એમને ક્યાં કહ્યું છે કે તમે આપી શકો નહીં આપી શકો મને? એવું કહ્યું છે દાદાએ? આજ્ઞા ધર્મમાં મૂકી દીધું છે. મારાથી સવાયા થાવ કે છે. શું કહ્યું? સવાયા થાવ. આવું કહ્યું છે. એમ મને હરખ આવે, આનંદ આવે. શું કહીએ? જોડે રહ્યા ને એમને બહુ જ હું કર્યા મારે ચીટકા તો એનાથી કંઈ બનતું નથી મારાથી. લાખ કરું તો પણ નથી થતું. આ મારા અનુભવથી કહું છું, મેં કહ્યું તમને. અને કોઈ દિવસે મને એક પરમાણુ જેટલું એવું લાગ્યું નથી કે આ દાદા આવા મારા કામ કે તેમ કે મારા કોઈએ લીધા કામ કે કોઈ મને જરાય નથી લાગ્યું. પરંતુ મેં તો હંમેશા મારો અનુભવ પ્રમાણથી કહું છું કે કૃપા માસ્ટરની, દિંગા ધણીની અનુભવ આપણે પોતાનો થઈ શકે છે. અનુભવ માથે દિંગા ધણી હોય તો અનુભવ થઈ શકે છે. આનંદગંજીના દિંગા ધણી ખટકિયા દે. બહુ સમજવા જેવું છે. અને લઘુ પુરુષ પોતાના ખાતર અંદર લઘુત્તમ ભાવે એ રહે છે. નહીં કે આપને ખાતર રહ્યા. બહાર વ્યવહારમાં તો લઘુ ભાવે જ રહેવાનું છે. કોઈ તમારો લઘુત્તર ને લઘુત્તમ ને બધી વાતો શબ્દો ચાલુ છે, કોઈ સમજવાનું નથી. સમજાય છે? લઘુ ભાવ આજે જેને આપણે અજ્ઞાનીઓ કહીએ છીએ ને આ કહીએ છીએ તે કહીએ છીએ, કોઈ પણ કહો અહીંયા જાઓ કે વિશ્વમાં જાઓ, હજુ માણસ હાવ એટલા જંગલિયાત પણ આમ નથી ચાલી ગયો. સમજો, આજે બુદ્ધિ ગમે તે વિપરીતપણાને પામી હોય છતાં પણ તરત જ તમને તમારો
દેખાઈ જશો જેવા છે તેવા. સમજજો, ક્યારેય પણ કોશિશ ન કરો કે પ્રકાશીએ છીએ. લઘુભાવ, લઘુભાવ એ છે લઘુભાવ પોતાનું મન વચન કાયાનું હોવાપણું, મન વચન કાયાના હોવાપણુંનો અહેસાસ કોઈને નહીં થવા દે. શું કહ્યું? એને વ્યવહારમાં આપણી દેશની ત્યાં વૈશ્વિક ભાષામાં પણ કહી શકાય. આ લોકો કહે બધા સામાજિક સ્તરે પણ કે સેલ્ફ ઇફેસિંગ. શું કહે છે સાહેબ? હા સાહેબ, પણ એ તો બૌદ્ધિક ભાષા થઈ. આધ્યાત્મિક સ્તર એ લઘુ શબ્દ છે, અદ્ભુત શબ્દ છે સાહેબ. અને આધ્યાત્મિક સ્તર એ સમાજમાં સામાજિક સ્તરે, બૌદ્ધિક સ્તરે અને આધ્યાત્મિક સ્તરે તો છે જ, કારણ કે એ સ્તરની જ છે. એ કામ કરે કાંઈ સાહેબ, આવું છે. ત્યારે એ લઘુભાવ દિલના પ્રેમથી જે આપણે સ્વીકારાતા જતા જઈએ તે કોને કે એકબીજાને ખબર પડે. અને પ્રેમની ભાષા એવી છે કે એકબીજાને શબ્દથી બોલાય એવી છે ના સાહેબ. શું કહો છો? બોલવાનું રાખો જોડે, બોલ મોટેથી બોલો બે શબ્દ. પ્રેમની પરિભાષા, પ્રેમની ભાષા અનિર્વાચ્ય. દાદા ભગવાન કહેતા હતા કે પ્રેમ અને ભક્તિની કોઈ ભાષા નહીં, એ હૃદયસ્થ ભાષા છે, હૃદય ભાષા છે. લેંગ્વેજ ઓફ હાર્ટ, બ્રેઇનની નહીં, સેરેબ્રલ નહીં, મગજની નહીં, દિમાગની નહીં, દિલની ભાષા. હજુ આવો કાળ કળિયુગ છે, છતાંય બધાના દિલ છે, હૃદય છે. એ હૃદય એટલા બધા બારણા બંધ નથી થઈ ગયા કે આપણે જેમાં પ્રવેશ ના કરી શકીએ. આપણો જાલી દુશ્મન હોય, સમજાયું ને? અને બધી જ રીતે હોય છતાંય, પરંતુ આ વિપરીતતા આજકાલે બહુ સંભાળીને ચાલવા જેવું છે. એટલે કહ્યું દાદા ભગવાને કે આજ્ઞાએ ધર્મ અને આજ્ઞાએ તપમાં પુણ્યાનુબંધી પુણ્યથી જે આપણને દ્રષ્ટિ મળી છે ને એના કારણે વ્યવહારના ઉકેલને બધી રીતે સંભાવ્ય ઉકેલ માટે આજ્ઞા ધર્મ મળ્યો છે કે જેમાં તપની મન વાણી કાયાથી કોઈ શક્તિ નથી રહી આપણી કે જે ક્રમ માર્ગના તપના કષ્ટો સહન કરી શકે. બોલો, એવી તપ જે યથાર્થ તપ છે વિતરાગોનું, એમાં મૂકી દીધા આંતર તપમાં. આજ્ઞા ધર્મ આંતર આજ્ઞા ધર્મમાં મૂકી દીધો. આ બધું આંતરનું જીવન છે. આંતરનું જીવન આપણે આજ્ઞાધારી તરીકે, વ્યક્તિ તરીકે, વ્યક્તિ માટે સમષ્ટિને સારી રીતે સમજીને બધામાં સમાવવા માટે અને પોતાનું કેન્દ્ર સાબુત રહે, આ સ્વાદ ક્યાંય પણ ત્યાંથી ચ્યુત ન થઈએ. અમીન સાહેબ, આવું મને તો સમજાણું છે થોડું ઘણું. કવિરાજ શું કહો છો આપ? આવું છે. આપણે મહાત્માઓ એકબીજાના ગુણગાન ગાવા માટે ભેગા નથી થતા. સમજો, સાચા અર્થમાં હું તમને કહું તો મહાત્મા એને જ કહેવાય કે એ વ્યવહાર, સમાજ સ્તર અને બધું જ લોકવ્યવહારથી, લોકવ્યવહાર કરીને ચાલતું બધું જ એ મહાત્માઓ એમાં છે. એટલે મહાત્મામાં ચાલશે જ. પરંતુ અરસપરસતાનામાં
મહાત્માઓના કાન એટલા સાબુત રાખવા જોઈએ કે એમાં જરા પણ એમના પોતાના આજ્ઞા ધર્મને સાચવણી માટે કચાશ ના પડવી જોઈએ. શું કહ્યું સાહેબ? એ કાન છોડશે નહીં એનો ધર્મ બજાવ્યા વગર, કારણ કે આ કાળનો કાન છે. અને છતાંય આપણે મૂકા ભાવે ના બોલવાના ડબલ ગુનામાં કોઈ જગ્યાએ પડ્યા હઈએ તે આપણને ખબર નથી પડતી સાહેબ. મેં તો જોયું છે. અને દાદા ભગવાન પાસેથી એમની નિકટ મને જેટલું કંઈ મારી જે શીખવા મળ્યું તે આ શીખ્યો છું. અને દાદા ભગવાન જેવી રીતે રહ્યા છે તે મેં આ રીતે જોયા છે. અમારી સાથે અમારા વ્યવહારમાં તેમજ મહાત્માઓ સાથે મેં તો જોયા છે. પરંતુ મને મારું સ્થાન કોઈ જગાએ આ આકાશ તત્વ નહોતું આપતું, એવું નહોતું. મને મળી રહેતું હતું મારું સ્થાન પકડી ગયું. આકાશ તત્વ બહુ ઉદાર છે સાહેબ. કોઈએ અધીર થવાની જરૂર નથી. આ શરીર મળ્યું છે એટલે સ્થાન મળી જ જવાનું છે. આ ધરતી પર આવ્યો છે, ક્યાં જશે? શું કહો છો? અધીરસ કેટલી આવી જાય સાહેબ. અવકાશની વ્યાપકતા એટલી બધી છે, વાત ના કરશો સાહેબ. સાગર કરતા વધુ છે. અને કૃપા જ્યાં હોય ત્યાં આપે કાનની વાત કરી તો એ બધા કાન જ્યાં પરસ્પર આ બધું ચાલતું હોય એને કુંભકર્ણ કાન શાસ્ત્રમાં કહ્યો છે. આપણી અંદર એટલી બધી ભાવ શક્તિ છે અને સ્વભાવ પ્રાપ્ત થયેલી શક્તિ તો કેટલી અદ્ભુત છે. એ આજે દાદા ભગવાનની આજે ચેતનવંતી ગુરુ પૂર્ણિમા ઉજવી રહ્યા છીએ આપણે. ત્યારે હું કહું છું આપને કે આપણી કલ્યાણ ભાવના એ સમસ્ત બ્રહ્માંડને આપણા નાના હૃદયમાં સમાવી શકે છે. અને નાના હૃદયમાં પણ મનનું સ્થાન તો એટમ ને પરમાણુ વચ્ચેનું છે એવું કહેવામાં આવ્યું છે. દાદા ભગવાને જ કહ્યું છે. એવું મન એ ત્યાં સમય જઈએ છીએ આપણે. બોલો. અને આપણે ત્યાં સમયેલા આપણી કલ્યાણ ભાવનાથી આપણે સર્જિત થતા રહેલા કલ્યાણે કરીને કે જેને અર્થે એ કલ્યાણ ભાવના કાર્યકારી સ્વરૂપે પરિણામ સ્વરૂપે પરિણમે. એને જે પ્રમાણ હોય જેવી રીતે હોય દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી સાહેબ. કવિરાજ સમજ્યા? હા, એમાં કોઈ વિચાર માગતું જોઈતું જરૂર નથી પડતી. બુદ્ધિનું કઈ પરિમાણ એમાં જ નથી જરૂર. ના, અને બુદ્ધિ આપણી દુશ્મન નથી કે વિરોધી નથી, પરંતુ કાળને અનુરૂપ આપણે બહુ ચેતતા રહેવું જોઈએ અને સાવધાની પણ રહેવું ઘટે. આ કાળમાં આજે મન વચન કાયારે હું મહાત્મા છું, મહાત્મા સ્વરૂપે મને આવું ભાવના છે ને આ છે ને તે છે, પણ મારી ભાવના ફરતી નથી અને એના કારણે મને આમ રહે તેમ રહે એવું થાય. કોઈને પણ રહી શકે છે. કદાચ મહાત્માને ના રહે હું સમજી શકું છું. ખરું કે નહીં રાધેશ્યામભાઈ? મહાત્માને ના જ રહે. ના ના રે તો પણ દાદાની કૃપાથી એને દ્રષ્ટિમાં આવે, ઓબ્ઝર્વ કરી શકે. એટલે કહેવાનું છે કે દાદાએ દાદાની ચેતવણી અને એમને કોઈ જગ્યાએ લાલ વાવટુક લાલ બત્તી કહી અને એ શબ્દ વાપર્યો, આપણે આપણી રીતે વાપરી લીધો, પણ દાદાએ કોઈ મહાત્માઓ માટે નથી વાપર્યો. છતાંય એ બતાવ્યા કે સૂચક ચિહ્નો બતાવ્યા છે. ટ્રેન જતી ટ્રેનને ભય સ્થાનકો આગળ વળાંક આવે તો એક્સિડન્ટ પ્રોન ઝોન એવું બતાવી દીધું જ ખરું. અહીંયા અંબાર જો જરાક નહીં તો હળકા બળકા ભાગી જશે. એટલે કવિરાજ તો એમની બહુ ગુણ ભાષામાં કહી દેશે, એટલે કઈ વખત ગભરી જઈએ છીએ.
એમની ઇન્ડિવિડ્યુઅલ પોતાની ભાષા છે. અરે ગુડ ભાષા છે એમની પોએટિક લેંગ્વેજ. અરે ના, બધા આપણા કવિઓ ભારતના ને મધ્યકાલીન તો કેટલા સરસ હતા. આપણે જોઈએ છીએ એમની રચનાઓ, એની રચનાઓ જોઈએ જ છે, કેટલી અદ્ભુત. દાદા એમને કવિ નહીં કવિરાજ કહ્યા છે એટલા માટે. નેચરલી કુદરતી છે, એટલા માટે અમે કહીએ છીએ. એટલે દિનકરભાઈ રજા આપશો કે જરાક બાજુએ રાખું પછી વાંચું? રજા છે ને આપની? એટલે આપણે આગળ જઈએ આ બધાનો સમય સાચવીને. નીલા કોણ છે? અનંત ભવોના મારા દોષોનું ક્ષમા માગું છું હે દાદા, મારા સંસારની ફાઇલો સાથે. અનંત ભવોના મારા દોષોની હું ક્ષમા માગું છું હે દાદા, સંસારની સગરી ફાઇલ સાથે એવા પ્રતિક્રમણ કરવાની શક્તિ આપો કે કોઈનો ક્લેમ બાકી ન રહે. મારા સર્વ દોષોનું પ્રતિક્રમણ આ ભવમાં થઈ જાય તેની પ્રાર્થના કરું છું. દાદા મહાવીર તો વિઝા અમસમ મહાત્માઓને આપવા કૃપા કરશો જી. નીલાબેન તમે જ્યાં છો ત્યાં સાંભળો કે આજ્ઞા એ ધર્મ ને આજ્ઞા એ તપ, અને હું શુદ્ધાત્મા છું સ્વરૂપે. આપણું હોવાપણું આ નીલાબેનના મન વાણીને કાયા સ્વરૂપી વ્યવહાર દ્રષ્ટિના નીલાબેન સાથે સમજાયું ને? એમાં આ નીલાબેનનું બધું જ એ પ્રકારે વ્યવહારથી થઈ જાય. એમાં આજ્ઞા એ ધર્મ ને આજ્ઞા એ તપનો મારો નિશ્ચય. કેવો નિશ્ચય? અવિચલ નિશ્ચય. વ્યવહાર નીલાબેનના ગમે તેવા અંતરમાં કે બહારના વ્યવહારોના સંબંધિક બહારના સંજોગોથી કોઈ પણ રીતે ગમે રીતે આવે, નિશ્ચેતન ચેતન સ્વરૂપે, મહાત્મા સ્વરૂપે, બેનના મહાત્મા સ્વરૂપે કે કોઈ પણ સ્વરૂપે કે મન વાણીને કાયાના આ આયુ કર્મમાં જે જે જરૂરિયાતો હોય એ પોસાતી હોય એ મન વચન કાયાના આયુ કર્મ પ્રમાણે જળવાઈ રહેવા માટે એ બધામાં એ તો હોય નહીં ને. બધું આપણા આ શ્વસન ક્રિયાલય ત્યારથી મળીને બધું આવી ગયું, બધું એટલું બધું આવી ગયું. બહુ મોટી દુનિયા છે. એ બધામાં તમે ક્યારેય પણ હું શુદ્ધાત્મા છું એ તમારી ચ્યુત નહીં થાવ. એટલે હોવાપણું એ નિશ્ચય એવો પાકો જોઈશે. પણ હું નીલાબેન એ નિશ્ચયમાં આજે નિશ્ચય કરું છું કે એમાંથી ક્યારેય પણ ચલિત ના થવાય. આ નીલાબેનથી આજ્ઞા ધર્મ છે, આજ્ઞા તપથી એના માટે આ અંદર નબળીઓના બધું પડ્યું હોય ને લાવી નાખે ને એ તો એના માટે મારી ભૂલો દેખાતી જતી જાય ને ભૂલોના પ્રતિક્રમણો કરવું તે આજ્ઞા ધર્મ માટેનો નિશ્ચય, અને ભૂલો દેખાવાનું શરૂ થાય ને એનાથી પ્રતિક્રમણો કરવું. આ બેમાં જ મારો નિર્ણય નિશ્ચય છે. એના માટે શક્તિઓ આપજો દાદા ભગવાન. કનુ દાદાજી મને શક્તિઓ આપજો. જો તમને કનુ દાદાજીમાં વિશ્વાસ હોય તો તેમ, અને દાદા ભગવાન તમે જોયા છે ને છે તો માગજો. આજે શક્તિનો સ્ત્રોત વહેવા માટે આ વિશ્વનો નિયમ છે કે જીવતું શરીર અત્યંત જરૂરી છે. આ બહુ મોટો ત્રિકાળ સિદ્ધાંત છે. મહાત્માઓ નથી એવું ના કહી શકો તમે, આપતા પુત્રી ના કહી શકો, પરંતુ શક્તિ અને શક્તિનો સ્ત્રોત વહેતો થવા કરવો એ આ મન વાળીને કાયા સ્વરૂપ એવું હોવું ઘટે. આવું કંઈક સમજાય છે થોડું ઘણું. આપને શું લાગે છે કવિરાજ? આપને શું લાગે છે?
ના બહુ સમજવા જોઈએ. આપતા પુત્રોને અનુકૂળ નહીં આવે જકા વાત. મહેન્દ્ર સ્વામીજી શું કહે છે? મહેશ સ્વામીજી સંભળાયું નહીં. પરાણે બોલવાનું કે દિલથી? તો આવી વાત છે. ચલો નીલાબેન, આપણો આજ્ઞા ધર્મ ને આજ્ઞા તપનું નિશ્ચય આજે આ ગુરુ પૂર્ણિમાના દિવસે બધા એવું ઓળખ કરી લો જેને મળ્યું છે તે. જેને નથી મળ્યું એ દાદા ભગવાનથી પ્રાપ્ત, અને આજે આ આપતા પુત્રોથી એની સમજણ પ્રાપ્ત, અને વડીલ મહાત્માઓથી અને બધાથી, અને આપણા જય સચ્ચિદાનંદ સંઘના માધ્યમોથી, આ સેન્ટરના માધ્યમથી વગેરે વગેરે કેટલું બધું છે આપણી પાસે. એમાં શંકા કુશંકા બાડાઈઓ કશું કર્યા વગર સીધા ચાલી જાઓ, ચાલે જાઓ. અમને તો આવું સમજાય. ઘડી પર આપણને અનુકૂળ જેટલું ના થોડું બાજી રાખશો નીકળી પછી ઓટોમેટિક થઈ જશે. જો સમજાશે તમને. પણ તમે જુઓ, તમે આ કોઈ બસ છેલ્લું ગિરીશ એમ રાઠોડ નવસારીના છે. એ તો એમની ઈચ્છા છે કે આ દિવસે આ દેહે કરીને જે કંઈ લક્ષ્મી પ્રાપ્ત થઈ હોય અને એની પાસે જે કંઈ છે એની શક્તિ અનુસાર આ દેહથી આ નીલ તો એના માટે ગિરીશભાઈ તમારી અડચણો માટે, વ્યવહારની બધી માટે જે મેં તમે કાલે કાગળ આપ્યો તેનાથી અમને સમજાયું તમે જ છો. તો તમે તમારા પરિવારને બધાને અને તમારા મોસાર પક્ષવાળા સાથે જેની સાથે રહો છો તેમને પણ અમારા ખૂબ આશીર્વાદ છે આજે કે તમે દિલથી, સાચા દિલથી દાદા ભગવાનને સાથે રાખીને અને દાદા ભગવાનની હૃદયથી પ્રાર્થના કરીને અસીમ જય જયકારોની ભક્તિથી એ બધા વ્યવહારના કામમાં રહેશો તો એ બધા તમારા સફળ થઈ જશે. જાઓ. અને વેપારમાં ધર્મ જોઈએ એટલે કે જીવન જીવીએ છીએ આપણે. તમે જ્ઞાન રીતે હો તો તે રીતે, તમારા ઘરના બધા જે હોય તે તો એ રીતે વેપારમાં ધર્મ એ રીતે આ જીવનરૂપી આપણું આજ્ઞા ધર્મનું બધું જીવનનું આખું ખપી જાય આજ્ઞા ધર્મ ખાતે. ક્યાંય લૂંટાઈ નહીં જાઓ તમે. વ્યવહારનું બધું કામ ચાલ્યા કરશે, તમારું કુટુંબ પોસાતું રહેશે અને બધી રીતે રહેશે. જાઓ, મારા આશીર્વાદ છે. અમને આપણે મહાવિદ્ય ક્ષેત્રના કોમ્પ્લેક્સમાં શાહ સાહેબ આપીએ. ચાલશે શાહ સાહેબ? આ મંદિર અહીંયા શાહ સાહેબ દેવચંદભાઈ એટલે જશે. ત્યાં બોમ્બેના બોરીવલી આપણા મહાત્મા છે વડીલ નિરંજનભાઈ, એમના તરફથી છે કે અનુભવ જ્ઞાન સૂત્રોમાંથી શ્રેણી 24માંથી સૂત્ર નંબર 246 પૂછે છે કે મૌન થયા વગર છૂટકો નથી. મૌન એ જ જ્ઞાન છે. મૌન થયા વગર આ જ્ઞાન જેમ છે તેમ દરેકને પોતાના માટે યથાર્થપણે પ્રકાશમાન નહીં થઈ શકે. પોતાના માટે એ ખાસ શબ્દ રાખો. કોઈને પણ પોતાના માટે જો પણ પડી હોય તો આ એક ત્રિકારી સિદ્ધાંત છે. તીર્થંકરો આમ જ વિતરાગ થયા. વિતરાગો સર્વજ્ઞો કેવળ જ્ઞાનીઓ આમ જ કેવળ જ્ઞાન પામેલા. સિદ્ધ ગતિ આમ જ ખુલ્લી થાય છે. આ તો સિદ્ધાંતિક વાત છે નિરંજનભાઈ, બહુ સિદ્ધાંતિક વાત છે. આ તો બરોબર સમજાય એવી વાત છે. એટલે આમાં કંઈ સત્સંગ બહુ માગતો નથી, પણ દાદાએ કહ્યું છે વાણી માટે. વાણી એ ટેપ રેકોર્ડ છે અને મહાત્માઓ માટે આ આજ્ઞા ધર્મથી મન વાણીને કયા સ્વરૂપમાં વાણી વચ્ચેની છે તે
એક નાની ટીપ ઉપર 2 સ્કેલ આખા આ કાયા અને મન એને આપણે એ કરવાનું છે, એ વાણી ઉપર છે. તો વાણી એ ટેપ રેકોર્ડ છે, એનો અનુભવ જો થાય અને બાહ્ય વાણીમાં, બોલાતી વાણીમાં, વ્યવહારમાંથી આપણે કરતા અંદરની નવરાશ મળે તો ને. નવરાશ ક્યાં મળે છે કે જેથી અંદરની વાણીનો વ્યવહાર તો બહુ મોટો વિસ્તાર છે, એ વિસ્તાર આગળ આપણે પાછા તે રહીએ કે એ વિસ્તારને આપણે આપણા બુદ્ધિના સમ્યક અંશોએ કરીને રિયલ પક્ષમાં વાળવાની છે જરૂર, કે પછી રિયલ પક્ષમાં શુદ્ધાત્માને તો વાણી છે જ નહીં, એ તો શબ્દાતીત છે. સમજાયું? પરંતુ આ જેટલી સમ્યક દશા એ કરીને અંતરવાણી એટલી વળતી નથી, એટલી રિયલ ભાષાની આપણે પુરુષાર્થ કરીને રિયલ ભાષાની ભગવાનની ભાષામાં રહેવું પડશે. આપણે આરતી એવી હોય છે રાધેશ્યામભાઈ કે ભાવ અદ્ભુત હોય છે. આરતી શબ્દ તો બહુ સમજવાનો છે, મહાત્માની દશા જ છે એકચ્યુઅલી આખી. શાહ સાહેબ આ તો દાદાની પ્રત્યક્ષતામાં જે એ પોતે આરતી અને આરતીના ગંભીરતાર્થ અને એના સૂચિતાર્થો કનુભાઈને પકડાઈ ગયા હતા. તે અમે તે વખતે પ્રત્યક્ષતામાં આપણે લાભ લીધો હતો. કવિરાજ બહુ મજા આનંદ આવતો હતો. દાદા ભગવાન સ્વયં છેક એમના દેહે જ્યાં સુધી યારી આપી ત્યાં સુધી થયા જ કર્યું. શું પછી એવું ઓછું થયું, બાકી બહુ સુંદર હતું. એ ત્યારે જોઈએ ત્યારે બંને રીતે હતું, રિયલ ને રિલેટિવ બેમાં આવી જતું હતું, 2 વખતના ફૂલોમાં. કવિરાજ ચાલો ચાલશે, પછી લઉં. 3 સૂત્રો છે, લઈ લો. આપતા સૂત્રો. આપતા સૂત્ર નંબર 461. દાદા ભગવાન નમો વિતરાગાય. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓમ હ્રીમ દાદા ભગવાન શરણમ ગચ્છામી. આપતા સૂત્ર નંબર 461. દુનિયામાં જ્ઞાની પુરુષ સિવાય બીજું એકોઈ હિતકારી વસ્તુ જ ના હોય. આપતા સૂત્ર છે એટલે જ્ઞાની પુરુષ ડબલ ઇન્વર્ટેડ કોમામાં મૂક્યા છે. એટલે એ મર્યાદાવાળા સજીવન પરમાત્મા પ્રેમ મૂર્તિ સ્વરૂપ એવા જીવતી ક્ષમાની મૂર્તિ એવા અદ્ભુત જ્ઞાની પુરુષ. ત્યારે એટલા માટે ડબલ કોમા છે. એ ડબલ કોમાવાળાને એવું સમજાવવું પડે, આપણે આવી રીતે સમજાવવું પડે. સમજાયું? એટલે સૂત્ર બહુ સારું છે. સૂત્ર તો એવું જ હોય, એમ બહુ ટૂંકું હોય, પછી એનો વિસ્તાર કરવો પડે. આપતા સૂત્ર 401. આપતા સૂત્ર નંબર 2958. વિતરાગોની એકલી વાત જ સમજવાની છે, બીજું કશું કરવાનું નથી. કરવાનું હોય ત્યાં મોક્ષ નથી, ને મોક્ષ હોય ત્યાં કરવાનું નથી. ફક્ત આટલું જ સમજો. વિતરાગોની એકલી વાત જ સમજવાની છે. એટલે કે વિતરાગ પુરુષોની, એટલે અંગર સિંગલ ઇન્વર્ટેડ કોમા છે ને, એટલે પુરુષોની, એટલે જીવતા સ્વરૂપે. એટલે એક જ આ જ કહેવા માગતા હતા. અને જ્યારે એમને શબ્દાતીત દશા થઈ ત્યારે એ આસન સ્વરૂપે સંજ્ઞા સૂચક બધાને એ સંદેશો આપ્યા કરતા હતા. અને છતાંય જ્યાં દેશનાનો બાકી રહી ગયેલો હોય એટલી તો એ નીકળી જ જવાની છે, ઉકલ્યા વગર રહે જ નહીં. એ ઉકલી જ જાય, એ નિયમ છે એનો સાહેબ. એ બાકી ખાલી કમ્પ્લીટ થઈ જશે ત્યાર પછી જ આ સ્ટેજ આવે, નહીં તો આવી શકે જ નહીં. મહાવીર ભગવાનનું પણ આ રીતે જ આવ્યું. અને એ આવવા માટે એમને એ જ્ઞાનમાં એ બધું પ્રતિબિંબિત થઈ જ જાય છે. અને પ્રતિબિંબિત થતાં જ તરત જ એ ઉપયોગપૂર્વક થઈ અને છેલ્લી દેશના અને એમાં એ થઈ જાય છે. તો જોવા જેવું છે કે છેલ્લી દેશના કેટલી ચાલી સાહેબ? 16 પ્રહર ચાલી. કેટલા? સતત, નોન સ્ટોપ. આવું ક્યારે બન્યું નથી. આ એક જ વીર પ્રભુ ને તીર્થંકર ભગવંત
અદ્ભુત ચાલી એ દેશના. અને પછી રાત્રિ થતાં બધા એ થઈ જાય અને પોતે એ ત્યાં જ આગળ હસ્તિપાલની ઓફિસ સારા ત્યાં જ આગળ અંદર પોતે સમાધિસ્થ થઈ જાય છે. ત્યાં પછી કોઈ હોતું નથી, બધા પોતપોતાની જગ્યાએ. બોલો, આજે એમનું નિર્વાણ પણ કેવું સુંદર હોય છે, આ સમજવાનું છે. એ વીર પણ કેવા અદ્ભુત વીર, અદ્ભુત વીર. 20 તીર્થંકર ભગવંતોને એ ભૂમિકા માટે સીધા સરળ હતા, એટલે વિહાર કરી કરીને પહાડ પર ગયા હતા. પાર્શ્વનાથ પહાડ પર વિહાર કરી કરીને સાહેબ જ્યાં હોય ત્યાંથી છેલ્લો વિહાર યાત્રા આવી જ થઈ છે એમની. પણ એ કઈ એ નિશબ્દ થઈ છે છેલ્લી. હા, એક આપણે જોઈએ તો છેલ્લું નિર્વાણ સ્થિતિ શાહ સાહેબ, અમીન સાહેબ એવી જ આવે છે કે નિર્વાણ ક્ષેત્ર હોય અને તે હોય અને જે એમની છેવટની વ્યવહારની દેશના કે એની બધું જે કંઈ થોડી ઘણી હોય એ ક્ષેત્ર એવામાં હોય કે જે એમના એમાં શબ્દાતીત વ્યવહારમાં કે જ્યારે બધા કોઈ નીરવ શાંતિ હોય એમાં જે થઈ જાય અને ત્યાં જઈ અને નિર્માણ થઈ શકે છે. આ સિદ્ધિ તો થાય નહીં. આ બહુ સમજવા જેવું છે. સમજાયું નિરંજનભાઈ? આજે મહાત્મા દશા એ મહાત્મા શબ્દ તો આપણે વ્યવહારમય છે અને આપણે બધું સમજીએ છીએ, લૌકિક ભાષાનો છે અને અસલ તો એ શબ્દ અલૌકિકતાનો છે. પરંતુ અલૌકિકતા એવી નથી કે એને લૌકિકતા સાથે આભડછેડ છે, નહીં ના સાહેબ, એ જોડે ને જોડે જ રહી છે. વ્યવહાર ને નિશ્ચય સાથે ને સાથે જ રહ્યા છે. વ્યવહાર નિશ્ચયના પડછાયા સ્વરૂપે હંમેશા રહ્યો જ છે, કારણ કે નિશ્ચય વગર વ્યવહાર રહ્યો જ નથી, રહી શકે જ નહીં. કેવી રીતે રહી શકે મને કહો? બોલો, આપણે કહીએ કે દેવોને છાયા ના હોય એ કહીએ, એ આપણે માણસો છાયાવાળા છે એ આપણે ના જોઈ શકીએ. એમને એ જે પરમાણુની છાયા થઈ છે એ આપણી શક્તિ નથી જોવાની, એ વૈકરી પરમાણુઓની છાયા છે સાહેબ. અમીન સાહેબ, ના સમજાયું? એના માટે ગમે તેવા ચશ્મા લે કે 3Dના ચશ્મા લે કે ફલાણું કે એક્સરેની આંખો કશું કામ નહીં કરે. ઉત્તમ શાહ છાયા એ કૃપાળુદેવે અદ્ભુત છાયા સ્વરૂપે કોઈક જગ્યાએ એમના વચન આવી ગયેલા છે. એ અમે તે વખત બહુ ઘણા વખત પહેલાં અમારા જોવામાં આવેલા અને ત્યાર પછી આ દ્રષ્ટિએ કરીને એવા સુંદર ફિટ થઈ ગયેલા. એ અમુક પ્રકારના એ પ્રકારનું પૌદ્ગલિક પ્રમાણનું એ પૂતગલનું જ બનેલું છે. બોલો, આવું છે છાયાનું, પણ આપણે સમજી શકતા નથી. આ છાયાએ તો આ વિશ્વમાં બધું ઘણું કામ કર્યું છે. શું? એટલે આ જ વાત વિતરાગોના દિલમાં હતી, તે વાણી દ્વારા આ નિશ્ચય વ્યવહાર તરીકે શાદવાદ સ્વરૂપે અદ્ભુત રીતે નીકળી ગઈ. શાદવાદમાં આખો વ્યવહાર નિશ્ચયને પ્રતિપાદિત કરતો હતો, એવો સુંદર નીકળ્યો. પરંતુ એ વ્યવહાર જ્યાં જે હોય, જીલયો હોય અને શ્રવયો હોય, એમનાથી સાંભળ્યા વગર શ્રવઈને શ્રવણ થઈને મતિપૂર્વકે સ્થિર થઈને અનુભવ પ્રમાણથી પોતે કેન્દ્રિત થઈને પછી એ લોકોના કલ્યાણથી એમની ભાવનામાં હોય એટલે લિપિ લખવા મળે. નહીં તો ના શાસ્ત્રો રચાય. શાસ્ત્રો એમ નથી રચાતા. આવું સમજાય મને તો. હા અમીન સાહેબ, સમજાય નહીં. સાહેબ શું કહો છો? હે
શાસ્ત્રો કોઈની મરજી ચાલતી નથી, એક અક્ષર પાડવામાં મરજી નથી ચાલતી. પડબે નહીં સમજી. બધું નિશ્ચેતન ચેતનનું મિકેનિકલ ક્રિયા સ્વરૂપ અને ક્રિયા સ્વરૂપે હોવાપણું છે. અને આપણા નિશ્ચયથી નિશ્ચયપણે આપણું હોવાપણું છે. બંનેના હોવાપણ આવી રીતે કામ કરે છે. પણ આ હોવાપણું અહીંયા આવા પરિણામથી આવ્યું, આવા પરિણામથી છે. એટલે કહે છે કે હું લઈયો છું, કે લેખક છું. દાદા કહે છે હું વકીલ છું. રેકોર્ડ પોતે બોલે કે હું રેકોર્ડ છું, એના જેવું થઈ ગયું આ તો સાહેબ. કવિરાજ સાહેબ. એટલે વિતરાગોની એકલી વાત જ સમજવાની છે, બીજું કંઈ કશું કરવાનું નથી. કરવાનું હોય ત્યાં મોક્ષ નથી, ને મોક્ષ હોય ત્યાં કરવાનું નથી. ફક્ત આટલું જ સમજો. ત્યારે એ આપણા સાહેબે યોગેશાનંદજીએ આપતસૂત્રો વાણી એમને દિલથી કરી છે, પણ બહુ સાચા દિલથી કરી છે ને યોગેશાનંદજીએ. આપદાદાની વાણી હૃદયભાઈ સાહેબ, નીરુબેનને આ ભાઈ દેસાઈ દેપોભાઈ બેવને પણ ખરું અહીંયા મહેનત બધું હતું. પણ એ બહુ મૂકા બાજુ હતા. એ જવા દઈએ, વાત જવા દઈએ. પરંતુ એ આપતસૂત્રોમાંની ગોઠવણી તમે જુઓ, શરૂઆત જુઓ, અને પહેલાં 10 આપતસૂત્રો વાંચી લો. જેમ કે આપણે કૃપાળુદેવનું પુસ્તક છે અને પૂઠા પર લખ્યું છે કે જેને આત્મા જાણ્યો તેને સર્વ જાણ્યું. એકને જાણતા સર્વ જણાઈ જાય છે. કારણ કે જે જણાઈ જાય છે એનો જાણવાનો સ્વભાવ નથી, અને જે જાણે છે એનો જણાવવાનો સ્વભાવ નથી. એટલે જ્ઞાતાભાવ જ્ઞાનમાં સમાવિષ્ટ થાય છે. એ તો છેલ્લી અવસ્થા છે. હું સાહેબે છેલ્લે ચિત્રી માર્યું, એ એન્ડમાં લખ્યું, એન્ડમાં કરી લઈ ગયા છેલ્લે. દ્રષ્ટાભાવ તારે દર્શન ખીલે છે, એમ નથી ખીલતું. સમજાયું ને? એ દરમિયાનમાં વચગારામાં જ્ઞાતા દ્રષ્ટાપણું જ્ઞાયક સ્વભાવે કરીને એ ચેતન પર્યાયોથી હોયા કરે છે. શુદ્ધાત્માના શુદ્ધ ચેતન પર્યાયોથી હોરા કરે છે. કારણ કે આપણે શુદ્ધાત્મા થયા છીએ, એટલે કૃપાથી થયા છીએ, એટલે શુદ્ધ ચિત્ત સ્વરૂપે થયા છીએ. શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ દર્શન સ્વરૂપના ભેગા સ્વરૂપે થયા છીએ. અલગ અલગ કશું નથી થયું. અને એટલા માટે જ એ અનુભવ જ્ઞાનનું કૃપાએ કરીને પડેલું બીજ, એમાંથી આ પ્રતીતિ ખુલ્લી થતી ક્ષાયક પ્રતીતિ એ આજે જ્ઞાયક સ્વભાવે કામ કરી રહી છે સાહેબ. અને કેવળ જ્ઞાન સુધી કામ કરે. બહુ અદ્ભુત છે આ તો. આમાં કંઈ કશું બુદ્ધિથી ગોઠવણી કશી જ નથી સાહેબ. અને મહાત્માઓ સહેજે સમજી શકે આ જ્ઞાયક સ્વભાવ અને ક્રિયાઓના સ્વભાવ મારાનો, ક્રિયાઓના કારકતાનો સ્વભાવ, ક્રિયાકારકતાનો સ્વભાવ, અને જ્ઞાયક દશાવાળાનો જ્ઞાયક સ્વભાવ, જ્ઞાન સ્વભાવ. આવું બેઉ છે, જુદું છે.
એટલે બંને ધારાઓ, પૂતગલ અને પૂતગલની ધારા અને જ્ઞાન ને જ્ઞાનની ધારા બે સ્પષ્ટ નોખી અને સતત પરિણામ સ્વરૂપે પરિણમતી સતત રહ્યા કરે છે. સતત કેવળ જ્ઞાન થતાં સુધી અને કેવળ જ્ઞાન થયા પછી પણ એ બંને સાથે જ હોય છે, પરંતુ બંને પોતપોતે પોતાના સ્વભાવમાં પરિણમી જાય છે, બિલકુલ સ્વભાવમાં. અને આ જ્ઞાનની ધારા કેવળ સ્વરૂપ થઈ જાય છે યોગેશાનંદજી. અને એમ થતાં જ બાકી રહ્યું પૂતગલ. એ પૂતગલમાં તો જે રહ્યો છે ભાગ રહ્યો એટલો જ નીકળે, ના હોય તો ના નીકળે. કેવડી એક પોતા પૂરતું જ કે આપણે મોક્ષ જ જવું, બીજું ભાંજગલમાં પડવું જ નથી, તો એને એટલું જ તે વાણી પછી નીકળે નહીં. અને કે હા, અને કોઈનું વાલ હોય ને જોડવું હોય તો એક પૂરતું હોય બહુ તારે, પણ એક આદો હોય, વધારે હોય નહીં. આવું છે સાહેબ. અને તીર્થંકરત્વ ભાવના એવી છે કે એ સાંભળીને કંઈ કરી શકાય એવી નથી. એ સહેજા સહેજ બટ નેચરલ જેવું આકારમાં દાદાએ કહ્યું એવી છે, પરંતુ વધારે આમ આગળ નહીં કહીએ તમને. અમારી સત્તા નથી કંઈ વાણી સ્વરૂપે કહેવાની. છેલ્લું આપતા સૂત્ર 2019. જેટલી તમારી સિન્સિયરિટી એટલી અમારી કૃપા. આ કૃપાનું પ્રમાણ છે. એટલે આપણને બંધનથી બંધાયેલા હોવા નથી હોતા કે તમે આવી કન્ડિશનથી અમારી કૃપા છે. કૃપા કન્ડિશનલ ક્યારેય પણ ના હોય, પરંતુ આ સિન્સિયરિટીનો શબ્દ સિંગલ ઇન્વિટેડ કોમાં મૂક્યો છે એ બહુ મહત્ત્વનો છે. એ ખાસ સમજી લેવાનો છે કે મન વાણીને કયા સ્વરૂપથી આપણે આયુષ્ય કર્મ જાય છે અને જીવતા રહીએ છીએ. એ મન વાણી કાયાથી જીવતા રહેલા આપણે, એ આપણી જ મન વાણીની કાયાને આપણે કેવી રીતે કેટલા સિન્સિયર છીએ, અર્થાત આપણે આપણા મનને મન સ્વરૂપે કેટલા સિન્સિયર છીએ, વાણીને વાણી સ્વરૂપે. વાણી તો બહુ મોટો વિસ્તાર છે, અને ક્યાં પહોંચવા બહુ પહોંચી વરાય એવું છે, બધું જ પહોંચી વરાય. અનંત આનંદ શક્તિ અને એવું જ્ઞાન દર્શન પ્રકાશ કેમ ના પહોંચી વરે? શું આજ્ઞાએ ધર્મ અને આજ્ઞાએ તપ, જો જ્યાં ક્રિયા નથી તો કેમ ના પહોંચાય? પુરુષ ધર્મ છે ને પુરુષાર્થ છે, એમાં થકાવટ બિલકુલ થાય એવી નથી, એને ઉંમરનો પાસ લાગે એવો નથી. એવું છે સાહેબ, ખરું બહુ મજાનું છે આ, બહુ એવો સ્વાદ આવે છે ખરેખર. આમને કહે છે આટલું રાધેશ્યામભાઈ સાહેબ અહીંથી આટલું કામ કહે છે, અત્યારે તો એ તકલીફ પડે છે, અહીંથી આખું બધું એ થઈ ગયું છે, પણ ભાવ એક જ છે કે આ દાદાનું અક્રમ વિજ્ઞાન એના માટે આ ખપી જાય. તે બેઠા બેઠા હજુ ચાલ્યા કરે છે. હજુ દાડામાં જે કંઈ થોડું ઘણું થઈ શકે તે. એટલે આની જ કિંમત છે શિવજીના કમળની. ના એ તો કહે છે, એમને બહુ એવું બોલતા આવું ખોટું ના બોલો. એટલે સિન્સિયરિટીનો શબ્દ બહુ સમજવા જેવો છે. આપણે આપણી વાણીને તેમજ આપણે મન અને કાયાને આપણે કાયાને પણ સિન્સિયર છે કે નહીં. હવે આપણને કોને નવરાશ મળી છે કે આપણે આપણા કાયાને સિન્સિયરથી રહ્યા કે નહીં? તે કોઈ દાડો આપણને નવરાશ નહીં મળે કે કાયાની બહાર નીકળીને બીજી કાયા આમ કે તેમ બીજી કોઈ રીતે આપણે પડવામાં, સિવાય કે આ મન કોણ છે કાયારૂપી જે આજ્ઞાધીનપણે આજ્ઞા ધર્મને આજ્ઞા તપથી એની પૂરી સિન્સિયરિટી ઓનેસ્ટીના નિશ્ચયના સિન્સિયર ઓનેસ્ટીના નિશ્ચયથી એ એના માટે જ છે. અને એના સંબંધો જ્યાં જેવા જ્યાં અને એના સંજોગો જ્યાં જેવા પ્રકારે હોય તેવા એવી રીતે છે. આનો અર્થ એવો નથી કે આના દુરુપયોગો થઈ શકે. ખાસ કાળજી રાખજો, કારણ કે આમાં બહુ સાવધાનીને સાવચેતી જોઈએ છે. તલવારની ધાર જેવું કામ છે આ. આપણે આપણા
અપ્રત્યાખ્યાન એટલા બધા ભરેલા ભરચક પડેલા છે, એની જ ફુરસદ નથી પડતી હજુ. અપ્રત્યાખ્યાનના વરણ, અને એના કારણે ડિસ્ચાર્જ કશાયો એના યથાર્થ સ્વરૂપે કુદરતી સ્વરૂપમાં ડિસ્ચાર્જ થતા નથી, પેન્ડિંગ પર આવેલા હોય છે. કઈ રાત સમજાયું? આવું થાય છે બધું. હવે શું કરીશું કહો સાહેબ? આ ડબ્બી કોની છે? કોણ? હા હા, આપણે લંડનવાળી. એટલે ભાઈ જે હોય તો લઈ જાઓ, જે હોય તો લઈ જાઓ, પછી આપી દેજો, તમે આપી દેજો. ભૈરવીની છે, અને હું અત્યારે વિધિ કરીને મૂકું છું, આપતા પુત્રો પાસેથી લઈ લેજો. એને અમારું ચિત્રપટ મૂક્યું છે, એ ત્યાં લંડનમાં છે, ચિમન કાકા પેડર રોડવાળા, એની દીકરીની દીકરી, મોટી દીકરીની દીકરી, અને બે મૂક્યા. આ કાયા એટલે કાયા એની દીકરી જન્મી છે તે, લ્યુકસ એનો દીકરો હમણાં જન્મ્યો છે તે, અને ભૈરવી અને સામ એ બંને છે તે. એનો સામને પણ એને એટલો તૈયાર કરી દીધો છે, ડાયો બનાવી દીધો છે સાહેબ. ઇંગ્લિશ છોકરો છે તે પણ બહુ ડાયો બનાવી દીધો, ડાયો ડબરો. મને મળ્યો છે, બહુ વાતો કરી છે, એના માટે છે. બંને થઈને ભેગી મોકલી છે. એક બે બહુ વખત મળ્યો નથી મને, પણ થોડી વાત કરી છે, મને બધું સમજી ગયો છે. આ વખતે જરાક મળશે મને. લો સાહેબ, હવે આ તમે એમને આપજો, અને આ એનો પત્ર છે, તો એ પત્ર જોઈ લઈએ. આ તો બધું એનું ઇંગ્લિશ ખાતું હશે જ. બલબલાન ભરમાવી નાખે એવી છોકરી, હા ને કોઈની ડરે એવી નહીં. આ મહાજબરી દરદેસામભાઈ, મેં કહું તને આ જોયે છે કોઈ એવો મિલિયનને એવો મોટો મલ્ટી મિલિયનને ખોરી કાઢને તું મજા કર્યા કરીશ. કે હું કંઈ એવી કાચી નથી કે ગમે તેમ કંઈ બહુ જબરી હતી. 4 જ લાઈન લખી સાહેબ, એટલે આપણો ટાઈમ નહીં લઈએ. ભૈરવી, સામ, લુકસ એનો નવો બાળક જન્મ્યું છે તે, અને કાયા દીકરી આ મોટી. પરમ પૂજ્ય કનુ દાદાજી, on this auspicious occasion of Guru Purnima, we ask for your blessing to stay in Agnya. Give us the strength to separate the real from the relative and hurt no one with our words, thoughts or actions. With deepest respect. જ્યારે લખે ત્યારે આટલું જ લખે, બસ બીજું કશું વધારે લાંબુ નહીં એનું. આ લઈ જજો. એટલે જય સચ્ચિદાનંદ. હવે બધું પતી ગયું છે, હવે તમે ચાલુ કરી દો. હા, કેતન, આ કેતન દલવાડી આપણા અમદાવાદના છે, એના વડીલ છે ને. આ તો એ આયા છે, એ દાદા ભગવાનના અસીમ જય જયકારો લખેલા. એની એક આ એના પિતા, એની આ એક આખી પુસ્તક. કેટલા પાના છે બોલી દો જલ્દી? 1999 આ પાના છે, અને દરેક પાના પર કેટલા છે? 108 છે. એવી એક આ ચોપડી, અને એવી આ બીજી ચોપડી. એ ક્યાં આગળ અર્પણ કરો છો? આ સુરત મહાવિદે તીર્થધામ કોમ્પ્લેક્સ ખાતે શાહ સાહેબ આપના હાથે અર્પણ થાય, તો આ શાહ સાહેબને આપજો. લો સાહેબ, પછી એમના થ્રુ આપણા ઓફિસમાં ખૂબ આશીર્વાદ. આ તો જેટલું ચાલુ રહેશે એટલું ફાયદો જ છે. જાઓ, તમારું છાસ ચાલે ત્યાં દિન રહ્યો, કમાણી જ કમાણી છે. પ્રાર્થના. રાધેશ્યામભાઈ શાહ સાહેબ, અમીન સાહેબ, પરીખ સાહેબ છે ને ત્યાં. આ કહું છું તો આપણે દિનેશ ભટ્ટ છે. દાદા ભગવાનની 5 આજ્ઞા છે. એ 5 આજ્ઞા એમને
જીવનમાં આ ડાકોરના બ્રહ્મદેવ રણછોડરાયજીના વાલા બહુ જ સંનિષ્ઠ અને નિષ્ઠાવાળા છે અને એટલી સુંદર રીતે રહ્યા છે જીવનમાં. તો આ બ્રહ્મદેવ હોવા છતાં પણ બધા જ કવિરાજ એટલા બધા સુંદર આપણા જૈન ધર્મમાં આચારો પરાય છે અને શુદ્ધ પરાયા છે એમનાથી. કોઈ મારે પારવા જેવું નહીં, પણ સહેજા સહેજ એમનાથી પરાઈ ગયા છે. એમનું ઉણોદરીપણું તો જબરજસ્ત છે, જબરજસ્ત છે. કોઈ જોયું હોય તેને. કોણ છે બેન? ભાનુબેન, આપણા પ્રવીણચંદ્ર ઉપાધ્યાયના. અરે બેન, તમારું ભાવના ફરી ગઈ, સુંદર. અને મને તો ખ્યાલ હતો જ, હું હતો જ હતો. સાથી મારે તમારાથી વાત નથી થતી, મળાતું નહોતું, એટલું જ છે જ મારી સાથે. પ્રવીણભાઈ પણ મારી સાથે છે. અને એમનું સિમંદર સ્વામીનું 188 છે ને, અને બાવનિક શું કહો છો એને, કેટલી સિમંદર સ્વામી ભગવાનની, એ આખું કવિરાજ બહુ સરસ થઈ ગયું છે. એ તો તૈયાર થઈ ગયું ને બધું, અને એ તો બહુ સરસ આગળ હજુ જશે. એની હજુ તો બધી રિપીટ થયા કરશે ચોપડીઓ, અને સારી રીતે બધું આગળ વધ્યા કરશે. બીજું કંઈ હોય તો કહેજો, આપજો, જરૂર આપજો. પ્રવીણભાઈ તરફથી જે કંઈ હોય તે આપજો. હા, તમારી પાસે ખૂબ આશીર્વાદ છે બેન, ખૂબ આશીર્વાદ છે. એ તો બહુ બધા બાળકો, ઘરમાં પરિવારને બધાને મારા. તો આ 5 આજ્ઞા માટેનું આખું બધું એમનું છે. તે એમને પછી એમના પેલા રાઇટિંગ, હેન્ડ રાઇટિંગ તો બધાને વાંચવાના બધું એ થાય, એટલે અનુકૂળતા પડે. એટલે એમને પોતે જાતે સંકલન કરતા દિનેશ ભટ્ટ કરીને દાદા ભગવાનનું ભેદ વિજ્ઞાન, અક્રમ વિજ્ઞાનીની 5 આજ્ઞા, તેનું મહત્વ અને એની સૂક્ષ્મતમ સમજ, એમ કરીને આપ્યું છે આખું. બહુ સારું છે કવિ છે. તો એમાં સાહેબ પ્રિન્ટેડ કરીને મૂક્યું છે એમને. પ્રિન્ટેડ એટલે કે ટાઈપ કરીને. આપણા પેલી મનીષા ત્રિવેદીનું આવે છે ને, એના ભાઈ મુકુંદ ત્રિવેદી બોમ્બેમાં છે, એમને મારફતે અહીં આવ્યા છે. એ મુકુંદ ત્રિવેદી આવ્યા હોય. લો ચાલો ચાલો, આપણે તમે આપતા પુત્રોને શાહ સાહેબને આ કરજો ને કામ. અત્યારે બીજું કે ચાલુ કરીએ આપણે. આ 2 ભાગમાં છે. આ 1 ભાગ છે આખો, અને કોઈ ઊભા થઈને બધાને બતાવો, કોઈ ઊભા થઈને બતાવો. આ 1 ભાગ છે ને આ બીજો ભાગ છે. મારાથી ઉચકાતું નથી. હા બસ, બધાને બતાવો. અને ખોલો 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 ખોલો. આ બીજો ભાગ. જો આવી રીતે એમને આ મુકુંદભાઈ ત્રિવેદીએ એમને આ બધું માથાકૂટ કરીને ઉકેલી અને બધું કરી આપ્યું. બહુ મોટું કામ કર્યું છે એમને, એટલે કામ સારું થઈ જાય. શાહ સાહેબ, આ ક્યાં મૂકીએ? સેન્ટરને આપી દઈએ? આપ કહો તેમ કરીએ. 2 કોપી છે ને અમીન સાહેબ? શું કરીએ? એક રિસર્ચમાં, એક સંઘને ભાઈ આપી દો. એક સંઘને આપો, એક રિસર્ચ સેન્ટરમાં આપો. રિસર્ચને પછી તમે આપી દેજો. પ્રવીણભાઈ સાહેબ એ તમને પહોંચાડશે. ચાલો. દાદા જગરોગો કાઢે એવી, દાદા જગરોગો કાઢે એવી, ત્રૈકાલ્ય શુદ્ધાનંદી, ત્રૈકાલ્ય શુદ્ધાનંદી, સુરભાવો ઉજ્જવલ કેવળ પૂર્ણિમા, સુરભાવો ઉજ્જવલ કેવળ પૂર્ણિમા. દાદા જગરોગો કાઢે એવી, દાદા જગરોગો કાઢે એવી, ત્રૈકાલ્ય શુદ્ધાનંદી, ત્રૈકાલ્ય શુદ્ધાનંદી,
सुरभावो उज्ज्वल केवल पूर्णिमा सुरभावो उज्ज्वल केवल पूर्णिमा बहिली क्रिया पर आधीन बहिली क्रिया पर आधीन कंट्रोलर मनडू करता कंट्रोलर मनडू करता आंतरवृत्ति बेकाबू आंतरवृत्ति बेकाबू अशुद्धि चिद्रूप करता अशुद्धि चिद्रूप करता दादा खण खोदे बुद्धि तरकट दादा खण खोदी बुद्धि तरकट मूंझावे ममता मधरस मूंझावे ममता मदरस दर्शावो गुण गुणीना दृष्टिमा दर्शावो गुण गुणीना दृष्टिमा दादा खण खोदी बुद्धि तरकट दादा खण खोदी बुद्धि तरकट मूंझावे ममता मधरस मूंझावे ममता मदरस दर्शावो गुण गुणीना दृष्टिमा दर्शावो गुण गुणीना दृष्टिमा दादा जगरोगो काढे एवी दादा जगरोगो काढे एवी त्रैकाल्य शुद्धानंदी त्रैकाल्य शुद्धानंदी सुरभावो उज्ज्वल केवल पूर्णिमा सुरभावो उज्ज्वल केवल पूर्णिमा स्वच्छंदे उगाड्या जो स्वच्छंदे उगाड्या जो कांटाड़ा फूल बगीचा कांटाड़ा फूल बगीचा डंखीला मन मत भेदो डंकीला मन मत भेदो विभावी कुरस कूचा विभावी रस कूचा दादा भवरोगो निवारिणी दादा भवरोगो निवारिणी स्वभावे स्थिरा करणी स्वभावे स्थिरता करणी प्रगटावो सत सत जागृत पूर्णिमा प्रगटावो सत सत जागृत पूर्णिमा दादा भवरोगो निवारिणी दादा भवरोगो निवारिणी स्वभावे स्थिरा करणी स्वभावे स्थिरता करणी प्रगटावो सत सत जागृत पूर्णिमा प्रगटावो सत सत जागृत पूर्णिमा दादा जगरोगो काढे एवी दादा
જગરોગો કાઢે એવી त्रैकाल्य शुद्धानंदी ત્રૈકાલ્ય શુદ્ધાનંદી सुरभावो उज्ज्वल केवल पूर्णिमा સુરભાવો ઉજ્જવલ કેવળ પૂર્ણિમા માણસ રૂપ હોવા પણ માણસ રૂપ હોવા પણ તેમાં જ્ઞાનીનું મળવું તેમાં જ્ઞાનીનું મળવું જ્ઞાની પુરુષની હાજરી હોય એ વખતે આપણો પણ પાછો મનુષ્યનો જન્મ હોવો એ મહા દુર્લભ છે. અહીંયા પણ જુઓ તિર્યંચોરીના જનાવરો ફરી રહ્યા છે પણ એને આ જ્ઞાન પ્રાપ્ત ન થાય. માણસ રૂપ હોવા પણ માણસ રૂપ હોવા પણ તેમાં જ્ઞાનીનું મળવું તેમાં જ્ઞાનીનું મળવું સાથે શ્રદ્ધાનું ઉગવું સાથે શ્રદ્ધાનું ઉગવું પિંજાશે પોતાપણું બીજાશે પોતાપણું અત્યારે હવે આપણે છેલ્લું આ એ જ પીંજાવાનું બાકી છે. પોતાપણું એ પીંજાઈ જાય એટલે છૂટી. માણસ રૂપ હોવા પણ માણસ રૂપ હોવા પણ તેમાં જ્ઞાનીનું મળવું તેમાં જ્ઞાનીનું મળવું સાથે શ્રદ્ધાનું ઉગવું સાથે શ્રદ્ધાનું ઉગવું પિંજાશે પોતાપણું બીજાશે પોતાપણું દાદા દ્રષ્ટિ દ્યો અંતિમ લક્ષી દાદા દ્રષ્ટિ દ્યો અંતિમ લક્ષી હું છું ભગવાન સ્વરથી હું થઉં ભગવાન સ્વરથી ઝળકાવો સ્વર્મય જ્યોતિ અસીમા ઝળકાવો સ્વર્મય જ્યોતિ આ સ્વરમય એ સંધિ છૂટી પાડતો સ્વમાં રમણતા કરે સ્વરમય સ્વમાં રમતી સ્વરમય ઝળકાવો સ્વર્મય જ્યોતિ અસીમા ઝળકાવો સ્વર્મય જ્યોતિ અસીમા દાદા દ્રષ્ટિ દ્યો અંતિમ લક્ષી દાદા દ્રષ્ટિ દ્યો અંતિમ લક્ષી હું છું ભગવાન સ્વરથી હું છું ભગવાન સ્વરથી ઝળકાવો સ્વર્મય જ્યોતિ અસીમા ઝળકાવો સ્વર્મય જ્યોતિ અસીમા દાદા જગરોગો કાઢેવી દાદા જગરોગો કાઢે એવી ભવરોગો નિવારિણી ભવરોગો નિવારિણી દ્રષ્ટિ દ્યો અંતિમ લક્ષી દ્રષ્ટિ દ્યો અંતિમ લક્ષી સુરભાવો ઉજ્જવલ કેવળ પૂર્ણ
પૂર્ણિમા સુરભાવો ઉજ્જવલ કેવળ પૂર્ણિમા જય સચ્ચિદાનંદ जय सच्चिदानंद। ये दादा का जो छोटा सा पूजा हुआ है, ये शास्त्र में लिखा है कि गुरु पूर्णिमा में गुरु का पहला पूजा सब दिन का पूजा उसका ही होता है। भगवान नारायण इधर आता है, महालक्ष्मी इधर आ जाती है, सरस्वती इधर आ जाती है, इंद्र इधर आ जाता है, सब देव देवता इनके सामने खड़े हो जाते हैं क्योंकि वो भी उनकी पूजा करते हैं। तो मैं मंदिर में गया, मंदिर तो एम्प्टी है, मेरे को पता है कि दादा के पास सब बैठे हैं, तो मैं पूजा सामान लेके इधर आ गया। और दूसरी बात है कि हम अपनी रिसर्च सेंटर में कुछ करना चाहते हैं, साइंटिफिक इन्वेस्टिगेशन, ये सत्य क्या है, ट्रूथ क्या है, साइंस क्या है, रिलीजन क्या है। इसमें तो बहुत पुस्तक लिखी हुई है, लेकिन कल हम शैलेश आप्तपुत्र से बात करता था कि दादा का यूनिकनेस क्या है। उसका यूनिकनेस ये है कि सब शास्त्र का, स्क्रिप्चर का सब एक ही शब्द में वो बता दिया, अवस्था और आत्मा बस। और एक कैसा अवस्था में रहने का है, आत्मा में रखने का है, रिलेटिव रियल 5 आज्ञा। और व्यवस्थित का शब्द भी यूज़ किया है शास्त्र में, ने दादा ने ठीक तरह से उसका इंटरप्रेशन किया, scientific, circumstantial evidence. This combination is the uniqueness of this century and for many centuries to come. Dada, I was reading a book by Aurobindo, The Hour of God. A very difficult book, intellectually challenging book. मैं पढ़ रहा था, उसमें एक ग्लिम्स आया हमको कि एब्सोल्यूट का मतलब क्या है। एब्सोल्यूट साइंटिस्ट भी बोलते हैं सब, एब्सोल्यूट का मतलब ये है कि वो एक लिमिट रखते हैं कि सबको नॉर्मलाइज करके एक लिमिट में जहाँ सब अपने अपने स्वभाव में रहता है उसको एब्सोल्यूट बोलते हैं। वो जगत में नहीं है, वो ब्रह्मांड में नहीं है, वो सिर्फ वो जो उसके पास अनुभव हो सकता है, लाइक दादाजी का अनुभव है, वो भी अपने भाषा में आपको नहीं समझ पाता है क्योंकि वह समझ करते समय वो एब्सोल्युटली नीचे आना ही पड़ेगा, ये नियम है, रिलेटिव और एब्सोल्यूट। सो एब्सोल्यूट इज ओनली बाय एक्सपीरियंस। एंड आज का हमारा, कल से हमारा क्या है, भावना था कि जो डिफाइन कर रहे हैं इतनी इतनी बड़ी बड़ी लैब वो है, हम साक्षात एब्सोल्यूट एक्सपीरियंस आत्मा और ज्ञानी पुरुष का सामने खड़े हैं। ये बताइए कितना वो अद्भुत चीज़ है कि यू आर सीइंग इन फिजिकल फॉर्म एंड एक्सपीरियंस ज्ञानी पुरुष ऑफ आत्मा। डोंट लुक एट हिज बॉडी, डोंट लुक एट हिज शर्ट, डोंट लुक एट एनीथिंग, यू विल नेवर नो व्हाट इज इनसाइड हिम, नेवर। दैट इज व्हाई on this day, if you offer a small thing on his feet, even wherever you are, it will reach him because he's 360 degrees. He knows everything that goes on. तो absolute का मतलब है living experienced person can give you a glimpse of what is happening, but he cannot give you. दादा भगवान ने हमको बताया, it is an, I can show you the way to moksha, but I cannot take you to moksha. That is your purusharth. I will watch. You have to go. And the path is not easy. It is like a sword. You have gone up very fast, you can come down very, very fast. So be careful. It is total responsibility. So don't take a Jnani Purusha's word. Every word is Shastra. Every word is Veda. Every word is what he decides what will happen. Nothing else. Jai Sachidanand. રાધેભાઈની સિન્સિયરિટી અમે જોયું છે, જ્યાંથી આ મંદિર થયું છે
ત્યારે ગુરુ પૂર્ણિમાની અમેરિકામાં કે ઇન્ડિયામાં મોટા સાયન્ટિસ્ટ છે, ગવર્મેન્ટની કોન્ફરન્સ હોય એમાંથી આ દિવસની રજા લઈને ગમે એમ પહોંચ્યા છે. 4 ડિગ્રી, એક વખત તો 4 ડિગ્રી તાવ બી હતો ને છતાં પહોંચ્યા હતા. આગલા દિવસનો ઉપવાસ હોય પાછો તો બી પહોંચ્યા છે. रमेश भावना पूरी